સુરતમાં લૂંટેરી દુલ્હનોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે લાખો રૂપિયા લઈ લગ્ન કર્યા બાદ ભાગી છૂટેલી લૂંટેરી દુલ્હનના આઘાતમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યાની ઘટનાની પોલીસે વોન્ટેડ લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે। સુરતના વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા માતાવાડી સ્થિત શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશભાઈ હસમુખભાઈ પંડ્યાની પત્ની વર્ષ 2007માં ગુમ થઈ ગઈ હતી। ત્યારથી એકની એક દીકરીને સંભાળે રાખતા હતા। મોટી થયેલી દીકરીની સંભાળ લેવાને પાછલી જિંદગીમાં સહારો મળી રહે તે માટે બીજા લગ્ન કર્યા હતા। તેથી તેમણે વડોદરા રહેતા કાકાને આ બાબતની જાણ કરી હતી। નવેમ્બર 2024માં પ્રકાશ પંડ્યા તેમના નાના ભાઈ ખુશાલ તથા કાકા જયસુખ પંડ્યા વડોદરા ગયા હતા। અહીં તેમને સીમા પટેલ નામની મહિલાને મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી। મુસ્કાનના કોઈ સંબંધી નહીં હોવાનું અને પોતે જ તેને મોટી કરી હોય લગ્ન માટે 2,21,000 રૂપિયા લગ્ન નક્કી કર્યા હતા। લગ્નના 10 જ દિવસમાં સીમાએ ફોન કરીને માનતા પૂરી કરવાની હોવાનું કહીને મુસ્કાને વડોદરા બોલાવી હતી। ત્યાંથી તે નાસી છૂટી હતી। અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી। દરમિયાનમાં વરાછા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી પરમાને બાતમી મળી હતી કે નાગપુરથી લૂંટેરી દુલ્હન મુસ્કાન અમદાવાદ વકીલને મળવા માટે જઈ રહી છે। પોલીસે વોચ ગોઠવીને સુરતમાંથી લૂંટેરી દુલ્હન મૂળ મધ્યપ્રદેશની અને હાલ નાગપુરમાં શિવાજીનગર ખાતે રહેતી મુસ્કાન પ્રમોદકુમાર આસાડુ મરાવીને ઝડપી પાડી છે।